બાદમાં એક જે છે તે ખાસ વર્મોરા ગ્રેનિટો પ્રાઇવેટ લિમિટેડ આ એક કંપની છે, ટાઇલ્સ અને સેરામિક્સની સાથે જોડાયેલી કંપની છે. તેમનું એક બહુ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન જે છે તે ખાસ કરવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલાં જાહેર થયેલા તેમના જે 400 કરોડ રૂપિયાનું ટોટલ કેપેક્સ હતું તે કેપેક્સ જે છે તે હવે ફૂલ્લી ફંક્શન કરવાનું શરૂ થઈ ગયું છે. એટલે પહેલાં તો તસવીરો તમે નિહાળો, અમે તમને પ્લાન્ટ વગેરેની પણ તસવીરો બતાવીશું જે કેપેક્સ કરવામાં આવ્યું છે તે પ્લાન્ટ અને સાથે સાથે જે આજની પ્રોડક્ટ્સ છે, આ નવી પ્રોડક્ટ તે ખાસ તમે નિહાળી રહ્યા છો. 400 કરોડ રૂપિયાનું કેપેક્સનું આયોજન તેમણે કર્યું હતું, તે કેપેક્સ થઈ ચૂક્યું છે, ફૂલ્લી ફંક્શન પ્લાન્ટ થઈ ચૂક્યા છે બધા. સમગ્ર એશિયામાં સૌથી પહેલી વખત ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી સાથે વર્મોરાની નવી પ્રોડક્ટ્સ તમને માર્કેટમાં ઉતરતી જોવા મળી રહી છે. આ સાથે જ વર્મોરા ગ્રેનિટોની ટોટલ પ્રોડક્શન કેપેસિટી જે છે તે હવે ટોટલ 15 પ્લાન્ટ સાથે મળી અને ઉત્પાદન ક્ષમતા એટલે કે પ્રોડક્શન કેપેસિટી જે છે તે એન્યુઅલ બેઝ પર 58 MSMને પાર છે. 100થી પણ વધુ દેશોમાં તેમની પ્રોડક્ટ્સ જે છે તે એક્સપોર્ટ થતી જોવા મળી રહી છે અને આવનારા 2 થી 3 વર્ષમાં કંપનીના રોડમેપ પર જે વધુ વાતચીત કરી હતી વર્મોરા ગ્રુપના ચેરમેન ભાવેશ વર્મોરાએ, તેમણે શું પ્રતિભાવ આપ્યો અને આજની જે આ અનાઉન્સમેન્ટ છે તે કેટલી મહત્વની હતી, આવો તમને સંભળાવીએ. પ્રાઉડલી એનાઉન્સ કરું છું કે અમે લોકો જે 400 કરોડનું કેપેક્સ કર્યું છે ફૂલ્લી ઓપરેશનલ છે અત્યારે, અને એની અંદર અમે લોકો એક લેટેસ્ટ ટેકનોલોજી લઈને આવ્યા છે જેનું નામ છે ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી. એ ટેકનોલોજી છે જે સ્ટોનને એટલે જે નેચરલ માર્બલ પછીનું એક સબસ્ટિટ્યૂટ છે જે નેચરલ માર્બલને રિપ્લેસ કરશે. અને એ જે ટેકનોલોજી છે એશિયામાં સૌથી પહેલીવાર આપણે લઈને આવી રહ્યા છીએ. એ ટેકનોલોજી એટલે તમે એને સારી રીતે કહીએ તો જે અત્યાર સુધી જે તમે ટાઇલ જોઈ રહ્યા છો એ પ્રિન્ટેડ છે, એટલે સરફેસ પર પ્રિન્ટેડ છે. હવે જે આપણે ટેકનોલોજી લઈને આવ્યા છે ફૂલ બોડી માર્બલ્સ હશે, એટલે જે તમે વેઇન્સ છે એ તમે મોલ્ડ કરશો તો વેઇન્સ પણ નીચે દેખાશે. અને આ જે ટેકનોલોજી છે, સમજો કે અત્યારે તમે સતવારો માર્બલ છે એ 2500 થી 3000 રૂપિયા સ્ક્વેર ફૂટમાં કન્ઝ્યુમરને પડે છે. આ જે પ્રોડક્ટ અમે જે લઈને આવી રહ્યા છીએ જે સતવારીઓની 100% કોપી હશે અથવા તો સતવારીઓ જેવી જ પ્રોડક્ટ હશે અને સ્ટ્રેન્થમાં એના કરતાં ગ્રેનાઇટ જેવી સ્ટ્રેન્થ હશે અને જે એના જે બીજા ફાયદા છે એ સ્ટેન રેઝિસ્ટન્સ છે. એટલે આ જે પ્રોડક્ટ છે એ બધી રીતે નેચરલ માર્બલ કરતાં સારી છે.